પ્રકારે અમારો આખો આ રથયાત્રાનો માહોલ જગન્નાથ મંદિરે કેવો છે તે બતાવ્યો। તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, લાગણી છે। ભક્તો કહી રહ્યા છે કે વર્ષોથી તેઓ ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે અને ખાસ રથયાત્રાના દિવસે જો તેઓ કોઈ બહાર રહેતું હોય, અમદાવાદની બહાર પણ કોઈ હોય તો પણ અમદાવાદમાં આવી અને પોતાના ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। આ દિવસ, આ અષાઢી બીજનો દિવસ એવો હોય છે જે દિવસ ન ફક્ત ભગવાન જગન્નાથના તમામ ભક્તો માટે, પરંતુ જે લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શન માટે આવતા હોય છે, પોતાની માનતા રાખવા માટે, પોતાની બાધા રાખવા માટે, અને એ માનતા જ્યારે પૂરી થાય છે, એ બાધા જ્યારે પૂરી થાય છે, ત્યારે એ માનતા પૂરી કરવા માટે આવતા હોય છે, ત્યારે એ ચમત્કાર પણ પોતાના ભગવાને એટલે કે કાળિયા ઠાકોરે પોતાના ભક્તોને આપેલો છે। અને ચમત્કાર થકી એ તમામ ભક્તો આજે ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ ગયા છે। 4 દ્રશ્યો તમારી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે, જેમાં પહેલું આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર શણગાર ભગવાન કાળિયા ઠાકોરનો, ભગવાન જગન્નાથનો મંગળા આરતી જે સમયે કરવામાં આવી અને મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ આ મંગળા આરતીનો લાભ લીધો હતો અને આ આરતી પોતાના પરિવાર સાથે કરી, ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બીજું, આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે આ રથયાત્રામાં આટલા વર્ષોમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને ત્યારબાદ પહિંદવિધિ કરવામાં આવી મુખ્યમંત્રીના હસ્તે અને ત્યારબાદ મુખ્યમંત્રીએ રથ ખેંચી, રથ હંકારી અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। તો રથયાત્રાનો આજે રંગેચંગે ઉજવણી અને ખૂબ જ સુંદર આજનો દિવસ। આ દિવસે સૌ કોઈ ભગવાન જગન્નાથમાં રંગાવા માટે તૈયાર છે, તેમની ભક્તિમાં રંગાવા માટે તૈયાર છે। હજી તો શરૂઆત છે। આખોય દિવસ આ રીતે પોતાના ભગવાનના દર્શન લોકો ઘરે બેઠા પણ કરી શકશે અને આ પહેલો એવો દિવસ, આ પહેલો એવો અવસર જ્યાં ભગવાન ખુદ નગરચર્યાએ પોતાના ભક્તોને દર્શન દેવા માટે નીકળતા હોય છે। એટલે આપ જોઈ શકો, આપ જાણી શકો અને આપ અનુભવી પણ શકો કે આજનો આ દિવસ કેટલો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પડે પડની અપડેટ્સ અમે તમને પહોંચાડતા રહીશું રથયાત્રા નિમિત્તે। અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામ લેવાનો। વિરામ બાદ પરત ફરું છું। આપ જોતા રહો TV13 ગુજરાતી। એન્જિનિયરિંગમાં કરિયર બનાવવાની
સ્વાગત છે. ટીવી 13 ગુજરાતીમાં સવારથી આજે આપણે રથયાત્રાનું જીવંત પ્રસારણ બતાવી રહ્યા છે ને આ જીવંત પ્રસારણમાં આપ જોઈ શકો છો સરસપુરમાં ખૂબ જ સુંદર રીતે તૈયારી કરવામાં આવી. આજે નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળવાના છે ત્યારે ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતેના મંદિરમાં પણ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટી રહ્યા છે. આ મંદિરના મહત્વ ટ્રસ્ટી ઉમંગ પટેલે પણ માહિતી આપી અને તેમાં પ્રસાદમાં પણ હેલ્ધી મગ કાકડી સહિતની વસ્તુઓ આપવામાં આવી છે. જે આખું અમદાવાદ જય જગન્નાથના નાદ સાથે ગુંજશે ત્યારે જે જગન્નાથ ભગવાનનું જે મોસાળ કહેવાય સરસપુર તે વિસ્તારમાં જે મંદિર આવેલું છે ત્યાં આપણે આજે દર્શન માટે પહોંચે સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન માટે આ મંદિરનું શું મહત્વ છે તેમના આગેવાનો પાસેથી જ જાણીએ. શું નામ આપનું? મારું નામ ઉમંગ પટેલ છે. હું આ રણછોડ મંદિરમાં એક ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. ઉમંગભાઈ, આ મંદિરનું શું મહત્વ છે ને યાત્રા અહીંયા ક્યારે પહોંચ્યું છે? આ જે મંદિર છે રણછોડજી સરસપુર ખાતે એ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનું મોસાળ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા આગળની પહેલેથી એવી પ્રથા છે, વર્ષોથી પૌરાણિક એવી પ્રથા છે કે આ 148મી રથયાત્રા છે. એટલા માટે કે વર્ષોથી ભગવાન અહીંયા પૂનમના દિવસે અહીંયા માણસ સ્વરૂપે અહીંયા આગળ બિરાજમાન થાય છે. ત્યારે 15 દિવસ અહીંયા ભગવાન બાળ સ્વરૂપે અહીંયા દર્શન આપે છે. ત્યારબાદ અહીંયા ભગવાનને લાલ લડાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. તદુપરાંત અત્યારે જે અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પરત ફર્યા છે અને ત્યારબાદ આજે અષાઢી સુદ બીજના દિવસે આજે રથ ઉપર બેસીને અહીંયા આગળ નગરચર્યાએ નીકળવાના. ત્યારે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે સરસપુર વાસીઓ તેમના વધામણા કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા આગળ મંદિર પ્રશાસન અને અહીંયા દરેક પોળની અંદર રસોડાવાળા પણ અહીંયા આગળ એમના કાર્યમાં કાર્યરત છે. વહેલી સવારે ક્યારથી મંદિરમાં લોકો દર્શન માટે આવતા હોય છે આજે? આમ તો વહેલી સવારે 6 વાગ્યાથી લોકો અહીંયા આગળ મંગળાના દર્શન કરવા માટે અહીંયા ભક્તો આવતા હોય છે. કેવો ઉત્સાહ હોય છે આજે અનેરો પર પ્રસંગ છે? આ અનેરો પ્રસંગ એ અમારા માટે આમ તો દિવાળી જેવો જ છે. કારણ કે સરસપુરવાસીઓ માટે 2 દિવાળીઓ છે. એક તો આપણે દિવાળી તો ખરી જ, પણ આ રથયાત્રા પણ એક દિવાળી તરીકે જ મનાવવામાં આવે છે. તો આ હતા ઉમંગભાઈ પટેલ, જેમણે જણાવ્યું કે સરસપુર માટે જે આષાઢી બીજના દિવસે જ્યાં આ મંદિરમાં જે કાર્યક્રમો થાય છે તે દિવાળીની રૂપ જ ઉજવવામાં આવતા છે. મંદિરના પણ આપને દર્શન કરાવીશ કે કઈ રીતના ભક્તો વહેલી સવારથી અહીં દર્શન માટે આવતા હોય છે. અને જોઈ શકો છો આપ જે રીતના આ લગભગ સવારના 6 વાગ્યા પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે અને સરસપુર જે મંદિર છે ત્યાં દર્શન કરી રહ્યા છે અને ભગવાનના વહેલી સવારના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. અને લોકો જાણે અમદાવાદમાં આજે આ દિવાળી જેવો માહોલ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ જોઈ શકો છો કે કેવા રંગબેરંગી વસ્ત્રો સાથે અને પરિધાનો સાથે આ જે મંદિરમાં છે તે ભગવાનની મૂર્તિને શણગારવામાં આવી છે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે અને સુંદર મજાના જે ધાર્મિક ગીતો છે તે પણ અહીં વાગી રહ્યા છે. લોકો આ આનંદ માણી રહ્યા છે. જે રીતે પોતાની ઘરે બીજી દિવાળી હોય તે રીતના આ લોકોની લાઈનો જે સાથે સાથે વાત કરીએ અહીં જે બંદોબસ્તમાં જે જવાનો હોય છે તેને પણ સાથે સાથે તે લોકો પણ એકવાર ભગવાનના જરૂર દર્શન કરે છે. વહેલી સવારથી જ અહીં પ્રસાદ પણ આપવામાં આવે છે. જોઈ શકો છો કે લોકોને વહેલી સવારથી જ પ્રસાદ લેવા માટે જ્યારે આ સરસપુર વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને પ્રસાદમાં પણ આપ જોઈ શકો છો કે જે રીતના આમ પ્રસાદ છે તે આપવામાં આવી રહ્યો છે. પ્રસાદમાં શું શું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. પ્રસાદમાં શું હોય છે? મગ કાકડી ને જાંબુ. આ મગ, કાકડી અને જાંબુ પ્રસાદમાં પહેલી વખત જોઈ છે. આની પાછળનું કારણ શું છે? એ શરીરને નિરોગી રાખવા માટે સાધુ સંતોએ કીધેલું મગ ચલાવે પગ. વહેલી સવારથી પ્રસાદ કેટલા વાગે ચાલુ થાય છે? સાંજે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. આપ જોઈ શકો છો કે જે ધાર્મિક સાથે શારીરિક વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મગ, કાકડી જેવો પૌષ્ટિક પ્રસાદ લોકોને આપવામાં આવી રહ્યો છે અને લોકો આનંદભેર આ પ્રસાદ આરોગી અને ભગવાનને યાદ કરે છે. સાથે સાથે પોતાની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તે આપ કેમેરામાં જોઈ શકો છો. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, ટીવી 13 અમદાવાદ.
તો આ મેં તમને બતાવી ભગવાન જગન્નાથના જે મોસાળ છે સરસપુર, અને સરસપુર મંદિરમાં જે મંદિર આવેલું છે સરસપુર ખાતે, એ મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ ભગવાનના આગમનને લઈને કરવામાં આવશે. કારણ કે બપોરે જ્યારે પોતાના મોસાળમાં પહોંચશે ભગવાન, ત્યારે આ મંદિરમાં પણ તેમના મોસાળમાં પણ તેમને આવકારવા માટે, તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખૂબ મહત્ત્વપૂર્ણ જ્યારે આ રથયાત્રા માનવામાં આવે છે, ત્યારે આ રથયાત્રાનું મહત્ત્વ, રથયાત્રા આટલા વર્ષોથી જ્યારે નીકળે છે ત્યારે ભક્તોનો ઉત્સાહ, અને સાથે સાથે દરેક એવી નાની મોટી વસ્તુઓનું પણ મહત્ત્વ છે. ભગવાનના રથનું મહત્ત્વ છે, પોતાના ભાઈ અને બહેન સાથે ભગવાન જ્યારે નીકળે છે તેનું મહત્ત્વ છે, આ ગજરાજનું મહત્ત્વ છે, આખાડાઓનું મહત્ત્વ છે, આ ટેબ્લોનું મહત્ત્વ છે. એટલે કે આ બધા જ મહત્ત્વ સાથે આજે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે ભગવાનના દર્શન પણ કરીશું. આપણે આ રથયાત્રા નિમિત્તે ચર્ચા માટે સ્ટુડિયોમાં જે મહેમાનને આમંત્રિત કર્યા છે, જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય એવા હર્ષલભાઈ મહારાજ આપણી સાથે છે. સ્વાગત તેમનું કરીએ અને તેમની સાથે આ અંગેની ચર્ચા કરીએ. હર્ષલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જય જગન્નાથ. આજે તો હર્ષલભાઈ, સ્વાભાવિકપણે આખો દેશ જાણે જગન્નાથના રંગમાં રંગાઈ ગયો હોય તેવું લાગે છે. હર્ષલભાઈ, અત્યાર સુધી એવું હતું કે જગન્નાથપુરીમાં જે રથયાત્રા નીકળતી હતી ખૂબ મોટા પાયે, એવું કહેવાય કે સમગ્ર દેશભરમાં સૌથી મોટી જો કોઈ રથયાત્રા હોય તો જગન્નાથપુરીમાં. ત્યાર પછી વારો આવે છે અમદાવાદનો, અમદાવાદમાં બીજા નંબરની રથયાત્રા. પરંતુ હવે તો એવું થઈ ગયું છે હર્ષલભાઈ કે નાની મોટી માત્રામાં, પરંતુ દરેક નાના વિસ્તારોમાં પણ, નાના શહેરોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. એટલે કે તેમનો જે ચમત્કાર છે, તેમનો જે પરચો છે, હવે લોકોના દિલ સુધી, પોતાના મન સુધી, માનસપટ સુધી પહોંચ્યો છે. આજની રથયાત્રા 148મી, શું કહેશો આપ? સર્વપ્રથમ તો ટીવી 13ના તમામ દર્શકોને અષાઢી બીજ આ પર્વની ખૂબ ખૂબ હાર્દિક બધાઈ, કચ્છી માળું અને નવા વર્ષની શુભકામના, અને સાથે ભગવાન જગતના નાથની 148મી આ રથયાત્રા, આ મહાયાત્રા, આ જીવનયાત્રા, આ કવનયાત્રા. ત્યારે અનાથસ્ય જગન્નાથ નાથસ્વમ્ય તયોદિત, અને યસ્ય નાથો જગન્નાથ કસ્વંભો હેતુ દુઃખ કથમ પ્રભો. યસ્ય નાથો જગન્નાથ, બેને પહેલો જ પ્રશ્ન કર્યો કે આ ભગવાન જગતની યાત્રા, ભગવાન જગતના નાથની યાત્રા એ સર્વપ્રથમ ગણવામાં આવે તો જગન્નાથપુરીની આપણે પ્રથમ યાત્રા ગણીએ છીએ. ત્યારબાદ આ કર્ણાવતી નગર એટલે કે આ અમદાવાદની આપણે બીજા નંબરની આ યાત્રા ગણીએ છીએ. પરંતુ હવે તો આ યાત્રા એ ગ્રામે ગ્રામે, નગરે નગરે અને જને જને એ દરેક માણસના માનસ પટલ સુધી પહોંચેલી એવી આ યાત્રા. અને સર્વપ્રથમ યાત્રા શબ્દની વ્યાખ્યા વિશે જ આપણે જો જોઈએ તો યાતિ ત્રાયતે ઇતિ યાત્રા. મારું ને તમારું દુઃખ છે, મારું ને તમારું જે યાતના છે એને દૂર કરે એનું નામ જ યાત્રા છે. અને એટલા માટે થઈને જ આ યાત્રા આપણે જોવા જઈએ તો સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે આ જગતના નાથના દર્શન કરવા માટે જઈએ છીએ. પરંતુ આજે આ દિવસ એવો છે, આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાલિષ્ટ સાનુમ. આપણા વિદ્વાનો, આપણા કવિઓ, આપણા શાસ્ત્રકારો એને પણ આ અષાઢ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક વર્ણન ગણવામાં આવેલું છે. પહેલા જ દિવસે જો આપણે આરંભ કરવામાં આવે તો જેવી અષાઢ મહિનાની શરૂઆત થાય અને એવા જ સમયે કવિ કાલિદાસની ઉપમા આપણને યાદ આવે. અને આપણે તો કવિ કાલિદાસનો જન્મોત્સવ પણ આ અષાઢ મહિનાના પ્રથમ દિવસને જ મિત્રો ગણીએ છીએ. અને એ પ્રથમ દિવસ જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે આ લોકવાયકા અનુસાર આ રથયાત્રાનો દિવસ આપણે જો જોવા જઈએ તો એને આપણે ત્યાં ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જે કાંઈ પૂર્વકાળની અંદર રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્ન અનુસાર વાત થઈ અને મૂર્તિકારને આ મૂર્તિનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું. અને એ મૂર્તિકારે આ ભગવાન જગતના નાથનું નિર્માણ કર્યું. આમ તો જોવા જઈએ તો આ ભગવાન જગન્નાથ કેવા છે તો રામચરિત માનસની અંદર આપણને સ્વયં તુલસીદાસ પણ એવું પ્રમાણ આપે છે. બીનું પદ ચલે એવું. ભગવાન જગતના નાથના આ ભગવાન જગન્નાથનું જે સ્વરૂપ છે એના આપણને કર દર્શન, હાથના દર્શન નથી થતા. જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાથી આજના દિવસ સુધી આમ ગણવામાં આવે તો પંચદશ દિન સાધ્યમ નેત્રોત્સવ. ભગવાન 15 દિવસ સુધી જે કાંઈ ઘટના ઘટે છે, ભગવાનનો ભક્ત બીમાર પડે અને એ બીમારીનો રોગ સ્વયં અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન જગતનો નાથ પોતાના શિરે ધારણ કરે
અને એ 15 દિવસ બીમાર પડવાના કારણે થઈ અને આજે પણ એ જગન્નાથપુરીની અંદર એ પરંપરા મિત્રો માનવામાં આવે છે કે 15 દિવસ સુધી આપણે દર્શન નથી કરી શકતા. કારણ તો કે ભગવાનનો ભક્ત જે બીમાર પડ્યો છે એ બીમારીનો રોગ અખિલ બ્રહ્માંડનો અધિપતિ સ્વયં પોતાના શિરે ધારણ કરે છે. અને ત્યારે એ માધવદાસને પ્રશ્ન પણ સ્વયં ભગવાન પૂછે છે. અને કદાચ આ જ ભાવ હશે બેન કે એટલા માટે થઈને હવે આ જગતના નાથની યાત્રા કેવલ અને કેવલ જગન્નાથપુરી કે અમદાવાદ પૂરતી સીમિત નહીં, પણ ગ્રામે ગ્રામે નગરે નગરે જઈ છે. આ ચમત્કાર નહીં, આ ભગવાન સ્વયં કૃષ્ણ ચમત્કાર છે. આ ભગવાનના આ વસ્તુની, ભગવાનના આ દ્રવ્યની ચમત્કાર કેમ ગણવો? કારણ કે કૃષ્ણને તમે જે એંગલથી, તમે જે તત્વથી વિચારો ને, એ તત્વથી ભરપૂર જો કોઈ હોય ને, જગતનો નાથ એ આ જગન્નાથ, એ આ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે થઈને જ કદાચ એને જગતનો ગુરુનું પદ પણ આપવામાં આવ્યું છે. વસુદેવ વસુતમ દેવમ કંસચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. તો જગતનો ગુરુનું પદ પણ આ કારણથી જ ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવ્યું છે. પણ આજે આ કર્ણાવતી મહાનગરની અંદર 148મી જગન્નાથની યાત્રા નીકળી છે, ત્યારે ભાઈ બલભદ્ર પ્રથમ રથની અંદર કલ્પધ્વજમાં બિરાજમાન થઈ અને આ નગરજનોની દરેક પ્રકારની સુરક્ષા કરવા માટે થઈને નીકળ્યા છે. ત્યારે આ વખતની આ 148મી રથયાત્રામાં 3 પ્રકારની વિશેષ સામ્યતા મિત્રો આપણને જોવા મળે છે. ઘણા બધા વર્ષો પછી આ 3 પ્રકારની સામ્યતા છે. પહેલું જ બેને જેમ કહ્યું એમ કે આ પહેલી વખત કર્ણાવતી મહાનગરની અંદર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું. આપણે ત્યાં ભગવાન શ્રીનાથજીને, શ્રી ગોવર્ધનનાથજીને નાથદ્વારાની અંદર જન્માષ્ટમીના પાવન પર્વે ગોકુલ અષ્ટમીના દિવસે આ ભગવાન જગતના નાથને એ ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવે છે. એ જ ભાવ અહીંયા પહિંદ વિધિ જ્યારે કરવામાં આવી, એ પહિંદ વિધિના પૂર્વે જગતના આ રાજ્યના પ્રધાન વ્યક્તિ દ્વારા પહિંદ વિધિ એટલે કે એની સેવા ચાકરી કરવામાં આવે છે, બુહારીની સેવા કરવામાં આવે છે. અને જગન્નાથ ચરિત્રમાં જ કહેવામાં આવ્યું પહિંદ વિધિ શા માટે? માર્જનાથ કૃષ્ણ ગેહસ્ય મનોવિક્ષેપકમ રજઃ નાસમેતિ તદર્થંતુ માર્જયામી તથાસ્તુ મે. અને એ સુવર્ણની સલાકા, એ મિત્રો જેવી તેવી સાવરણી નહીં, એ સુવર્ણ એટલે કે સોનાની સાવરણી દ્વારા આપણા આ રાજ્યનો પ્રધાન સેવક એની સેવા કરે છે. એ બુહારી એ માર્જનની ત્યાં સેવા કરે છે. અને એ સેવા દ્વારા માર્જનાથ કૃષ્ણ ગેહસ્ય મનોવિક્ષેપકમ રજઃ, મનને વિક્ષેપ કરવા વાળા રજોગુણો આ બુહારીની સેવા કરવાથી, આ પહિંદ વિધિની સેવા કરવાથી એ નષ્ટ થાય છે. આ એનો ભાવ બતાવવામાં આવેલો છે. ત્યારે એ પહિંદ વિધિ કરતા પહેલા પહેલી સામ્યતા એ જગતના નાથને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોવા જઈએ તો આપણા કર્ણાવતી મહાનગરના જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજને રામભદ્રાચાર્ય અને જગતગુરુનું પણ બિરુદ એ અર્પણ કરવામાં આવ્યું. મિત્રો આપણા માટે બહુ ગૌરવની વાત કહી શકાય. અને હવે પછી દિલીપદાસજી બાપુને દિલીપ દેવાચાર્ય મહારાજ તરીકે આપણે ઓળખીએ. અને ત્રીજા પ્રકારની સામ્યતા, ઘણા બધા વર્ષો પછી જ્યારે આ ગુજરાતના સીએમએ પહિંદ વિધિ કરી અને જગતના નાથના રથનું પ્રયાણ કરાવ્યું, એ પ્રયાણ સમયે પણ જે આપણી વર્ષો જૂની પરંપરા છે કે રથ છે મંદિરમાંથી બરોબર બહાર નીકળે અને ભગવાન મેઘરાજા પણ આ રથનું સ્વાગત કરે, સન્માન કરે. અને એટલે આપણે ભજનોમાં પણ કીધું, શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને, આંગણીએ પધરાવું ફૂલ જગન્નાથ ઘેર આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને. તો આ ત્રીજી પ્રકારની સામ્યતા પણ એ છે કે લગભગ 4-5 વર્ષો પછી આવો અનેરો આ ઉત્સવ આપણને જોવા મળ્યો કે બરોબર ભગવાન જગન્નાથજી પોતાના નિજ મંદિરમાંથી આપણને બધાને જ્યારે દર્શન આપવા માટે થઈ અને પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે, આ ગુજરાત રાજ્યના સીએમ એનું દોરડું ખેંચી
અને રથને જ્યારે પ્રયાણ કરાવે છે એવા સમયે જાણે સ્વયં મેઘરાજા પણ ભગવાન જગન્નાથજીનું સ્વાગત અને સન્માન કરવા માટે તલપાપડ હોય, ઉત્સુક હોય, એમ ભગવાન જગન્નાથજીનું સ્વાગત પણ સ્વયં મેઘરાજાએ અમી છાંટાના સ્વરૂપે કર્યું છે. અને આપણે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તારોની અંદર પણ લોકો ફૂલડા વેરાવી રહ્યા છે, લોકો જલ અર્પણ કરી રહ્યા છે, એ નગરીઓને, એ શેરીઓને સજાવી રહ્યા છે. કારણ તો કે જગતનો નાથ આજે પધારવાનો છે. અને એ જગતનો નાથ જ્યારે પધારે છે ને, ત્યારે જગતનો નાથ એ બાલ્ય સ્વરૂપે પધારે છે. આપણે બધા જોઈએ છીએ કે એ ભગવાનના સ્વરૂપને આપણે ઊંચકી અને રથની અંદર બિરાજમાન કરીએ છીએ. તો એ જ ભાવ પણ આપણને મિત્રો એ જાણવા મળે છે કે બીનું પદ ચલેવું. આ જગન્નાથને પગ નથી છતાં પણ ચાલે છે, નયનો નથી છતાં પણ એ જોઈ શકે છે, હાથ નથી છતાં પણ એ કાર્ય કરે છે. ત્યારે ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રથમ શ્લોક આપણને યાદ આવે. ભગવાન ત્યારે ને ત્યારે મિત્રો એ વામન સ્વરૂપ પણ ધારણ કરે અને રાજા બલિના યજ્ઞને પરિપૂર્ણ કરે. અને ભગવાન જ્યારે ધારે ને ત્યારે રણ મેદાનની અંદર અર્જુન જેવાને વિરાટ સ્વરૂપના દર્શન પણ બેન એ અર્પણ કરી શકે છે. સાચી વાત. ત્યારે આજનો આ લાલો છે, આજનો આ જગન્નાથ છે, કેવો છે તો કે બાલમ મુકુંદમ મનસા સ્મરામી કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પતરાસ્ય પુટે શયાનમ. એક વડના પાનની ઉપર એ પોતે શયન કરી રહે છે, એવું સ્વરૂપ જગતનું નાથ આજે ધારણ કરે છે. તમે જુઓ કેટલા બધા લોકો આ ભગવાન જગન્નાથને, બેન સુભદ્રાને, ભાઈ બલભદ્રને હાથની અંદર બિરાજમાન કરી અને લાવે છે. છતાં પણ એમને કોઈ ડર નથી, એમને કોઈ ચિંતા નથી, એમને ભગવાનનો કોઈ વજન નથી લાગતો અને કોઈ ચિંતા નથી. એનાથી પણ આગળ કે આ જગન્નાથની યાત્રા સાયંકાલ સુધી પર્યંત, સાયંકાલ એટલે કે સૂર્યાસ્ત સમય સુધી ચાલશે, છતાં પણ બેન કોઈને થાક નથી લાગતો. એટલા માટે થઈને આપણે કહેવું પડે છે કે બાલમ મુકુંદમ મનસા સ્મરામી. સાચી વાત છે. અને આ જે સ્વરૂપની આપણે વાત કરીએ, સ્વરૂપની વિશે જ આજે આપણે આગળ પણ વાત કરીશું. કારણ કે ભગવાનનું ખરું એટલું સુંદર સ્વરૂપ જે ક્યારે ન જોયું હોય. અને હર્ષલભાઈ એવું પણ કહેવાય છે કે દર વર્ષે ભગવાનનું સ્વરૂપ નિખરતું જઈ રહ્યું છે. આપણે એ દિશામાં વાત કરીશું. અત્યારે એક નાનકડા સમય માટે રોકાવું પડે તેમ છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપણે આજે વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, અને ખૂબ જ સુંદર માહિતી અને માર્ગદર્શન એવું કહી શકાય કે જે જ્ઞાન છે એ મેળવી રહ્યા છે મહારાજ પાસેથી, એ ચર્ચા પણ આપણે આગળ વધે જઈશું આગળ. અને જે બાળ્ય સ્વરૂપની, ભગવાનના સ્વરૂપની વાત છે, સુંદર સ્વરૂપની વાત છે, તે દિશામાં પણ માહિતી મેળવીશું. અને સાથે રથયાત્રા ક્યાં પહોંચી છે, કેવી રીતે આગળ વધી રહી છે, શું માહોલ છે રથયાત્રાનો, એ તમામ દિશામાં આપણે માહિતગાર થઈશું. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. નાનકડા વિરામ બાદ ફરત પડીએ છીએ. એન્જિનિયરિંગમાં
નમસ્કાર, આપની સાથે હું છું લવલીન. રથયાત્રાની પડે અપડેટ અમે સવારથી જ આપ સુધી પહોંચાડી રહ્યા છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નગરચર્યામાં ભગવાન નીકળ્યા છે લોકોને દર્શન આપવા માટે. ભગવાનના મોસાળ સરસપુર ખાતેના મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ મંદિરના મહત્વ અંગે ટ્રસ્ટી ઉમંગ પટેલે પણ માહિતી આપી છે. પ્રસાદમાં પણ હેલ્ધી મગ, કાકડી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. થઈ રહી છે ત્યારે જે સરસપુર વિસ્તાર છે ત્યાં નાના રીતે વિસ્તારની પોળના લોકો છે જ્યારે રથયાત્રા નીકળે એના માટે માર્ગોને પાણીથી સાફ કરતા હોય છે. દ્રશ્યો સીધા જોઈ શકો છો. નાના નાના બાળકો હોય, વડીલો હોય, તમામ લોકો આ રોડને પાણીથી ધોઈ રહ્યા છે. લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કર્યો. શું નામ આપનું? વિકી. વિકીભાઈ, શું આ પાણીથી રોડ ધોવો છો, શું મહત્વ છે? ભગવાન આવે છે એના માટે કરીએ છીએ. ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા આપણે જે અહીંયા મામેરું લેવા આવે છે એના માટે આપણે સાફ સફાઈ રાખીએ. પછી પેલું શું કહેવાય, ભગવાન આવે પછી પાણી આપણે સ્વચ્છતા માટે કરીએ છીએ. અન્ય બહેનો પણ આપણી સાથે છે. બેન, શું કહેશો, આનું મહત્વ શું છે? ભગવાન અહીંયા આવે છે એટલા માટે રસ્તો સાફ કરવામાં આવે. કેટલા વાગ્યાથી રોડ સાફ થતા હોય છે? સવારના 6 વાગ્યાથી ચાલુ છે. લોકો પણ આપણી સાથે છે. આ રોડ ધોવાય છે, કોણ કોણ જોડાણું છે? નાના બાળકો, વડીલો, શું કહેશો? ટોટલી સાહેબ આના અંદર એવું છે કે અમારા છે ને એ પહેલેથી કે પ્રાર્થના છે એના અંદર ભગવાન આવે છે એમના માટે કે સાફ સફાઈ રાખવી પડે છે. એના માટે બધું આપણે સાફ સફાઈ રાખીએ. લોકો કહી રહ્યા છે કે ભગવાન એમની ઘર આવી રહ્યા છે ત્યારે રોડની સફાઈ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો કે કઈ રીતના રોડની સફાઈ થઈ રહી છે. લોકો જ્યારે ભગવાન એમની ઘરે આવતા હોય ત્યારે તેમને સ્વસ્થ રહે તેના માટે આ તમામ રોડોને સાફ કરવા, વહેલી સવારથી જ આ રોડની સફાઈ કરવામાં આવતી. નાના નાના ભૂલકા હોય કે વડીલો હોય તે તમામ લોકો આ રોડની સફાઈમાં સાથે જોડાતા હોય છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એક ભક્ત અનોખા અંદાજમાં પહોંચ્યા છે. ઓપરેશન સિંદૂર અને પ્લેન ક્રેશની થીમ સાથેના પહેરવેશમાં પહોંચ્યા છે. ભગવાનને રાફેલ વિમાનમાં સવાર કર્યા છે. પ્લેન ક્રેશની ઘટનાથી ભગવાન પણ દુઃખી હોવાનું આ બેનર બનાવ્યું છે. ભગવાનજી છે ને તો રથ પર નીકળે છે. આ વખતે મેં રાફેલ પર સવાર કર્યા છે ભગવાનજીને. અને બીજી એક ચીજ એવી છે કે આ પ્લેન ક્રેશ કરવાની અંદર ભગવાન પોતે પણ દુઃખી છે એટલે ભગવાન રડી રહ્યા છે આ પ્લેન પ્લેન. આ 25 વર્ષ છે એટલે સવારથી જ સતત રથયાત્રાને લઈને અમે અપડેટ્સ આપને આપી રહ્યા છીએ. તો સાથે જ ચર્ચા કરવા માટે, રથયાત્રાનું મહત્વ સમજાવવા માટે અમારી સાથે મહારાજ હર્ષલજી પણ જોડાયા છે. સ્વાગત છે આપનું TV 13 ગુજરાતીમાં. જે રીતે હર્ષલભાઈ, આપે પણ જોયું કે લોકોમાં કેવો ઉત્સાહ છે. દર વર્ષે એમ તો જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે, પણ તેમ છતાં લોકોમાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે કે જાણે પહેલી વાર નાથના દર્શન કર્યા હોય. આમ તો બેન જોવા જઈએ ને
તો આ 148મી આ ભગવાન જગન્નાથની યાત્રા છે ત્યારે આપે જેમ વાત કરી એમ દિને દિને નવમ નવમ, હમણાં જ બેને આગળ વાત કરી હતી કે આ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ છે એ દિવસે દિવસે એ નિખરતું જાય છે. આપણે જેટલા મંત્રો બોલીએ, શાસ્ત્ર એવું કહે છે કે આ કોઈ પણ દેવાલયની અંદર, કોઈ પણ મંદિરની અંદર મંત્ર બોલવાનું, શ્લોક બોલવાનું, પૂજા વિધિ કરવાનું, અનુષ્ઠાન કે વ્રત કરવાનું મહત્વ શું છે? તો એ જ ભાવ ત્યાં બતાવવામાં આવેલો છે કે તમે જે મંત્રોચ્ચાર કરી રહ્યા છો, તમે જે શ્લોકોનું ગાન કરી રહ્યા છો, તમે જે અનુષ્ઠાન, વ્રત કે જે કોઈ અન્ય ધાર્મિક કાર્ય જે કરી રહ્યા છો, એ કાર્ય દ્વારા જે તે દેવતાઓના સ્વરૂપ રહેલા છે એ દેવતાઓના સ્વરૂપની અંદર ઓજસ્વિતા અને તેજસ્વિતાની પ્રાપ્તિ થતી હોય છે. આ આપણા વેદોભૂત માન્ય વાત માનવામાં આવી છે. વેદોની અંદર પણ આનું પ્રમાણ બતાવવામાં આવેલું છે. કારણ કે મંત્રાધીનસ્થ દેવતા તન્મંત્રા બ્રાહ્મણાધીનમ, મંત્રો છે વિશેષતઃ બ્રાહ્મણોને આધીન બતાવવામાં આવેલા છે. અને એટલા માટે થઈને વિપ્રો જ્યારે એ દેવાલયની અંદર, મંદિરની અંદર જઈ અને મંત્રોચ્ચાર જ્યારે કરે છે, આનો બદરાહ ક્રતવો જંતુ વિશ્વતો દબ્દાસો અપરિતાસ ઉદ્ભિદઃ દેવાનો જતા સદમિદ વૃધે અસન્ન પ્રાયોવો રક્ષિતારો દિવે દિવે સંગચ્છત્વમ. દરેકનું શુભ થાવ, દરેકનું કલ્યાણ થાવ એ ભાવનાથી જ્યારે બ્રાહ્મણો એ વિશેષતઃ દેવાલયમાં જઈ અને એ જે ભગવાનનું સ્વરૂપ હોય, દેવતાઓનું સ્વરૂપ હોય કે દેવીનું સ્વરૂપ હોય, એની અંદર ઓજસ્વિતા અને તેજસ્વિતાની પ્રાપ્તિ થાય છે. અને એ તેજ અને ઓજસ્વિતા પ્રાપ્ત થવાના કારણે આપણને શું પ્રાપ્ત થાય? તો કે જેટલું એ મૂર્તિના સ્વરૂપની અંદર નયનરમ્ય એની નિખારતા, આપણે જેને લાવણ્યતા કહીએ ને, એ લાવણ્યતાનો ભાવ જ એક એ છે કે ભગવાનને ક્યાંય મેકઅપ, કૃષ્ણ ભગવાને ક્યાં મેકઅપ કર્યો, છતાં પણ વગર મેકઅપે એટલો રૂડો લાગે છે. અરે ભગવાન એકલો રૂડો નથી લાગતો, ભગવાનનું જેટલું દ્રવ્ય છે, ભગવાન પાસે જે વસ્તુઓ છે ને એ પણ રૂડી લાગે છે. આપણે ત્યાં ભજનોમાં પણ કહેવામાં આવ્યું છે ને, રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. આ રૂડી અને રંગીલી ભગવાન કૃષ્ણની પાસે એક રહેલી વાંસળીને પણ જો આટલી બધી નિખારવામાં બેન આવતી હોય તો આ તો જગતનો નાથ છે. એટલે આ દિવસે ને દિવસે આ નિખરતો જાય છે, દિવસે ને દિવસે આના સ્વરૂપની અંદર વૃદ્ધિ થતી જાય છે. દિવસે ને દિવસે આપણે જોવા જઈએ તો આ ભગવાન જગતના નાથની યાત્રા આપણે જોવા જઈએ તો પહેલા નંબરની 1 નંબરની યાત્રા એ આપણે ત્યાં મૂળતઃ જગન્નાથપુરીની યાત્રા છે. પણ હવે સૌથી લાંબી યાત્રા જો કોઈ ગણાતી હોય ને તો એ કદાચ કર્ણાવતી નગરની એટલે કે અમદાવાદ નગરની આ મહાયાત્રા ગણાય છે. દિવસે ને દિવસે આટલો બધો મીડિયાનો વ્યાપ વધ્યો, આટલી બધી ટેકનોલોજી વધી, છતાં પણ વ્યક્તિ, આ ભક્તો એ દરેક ત્યાં જઈ અને વાલાના વધામણા કરવાનો એક ભાવ લે છે. અને દિવસે દિવસે આ યાત્રાની અંદર પણ ભક્તોનું માનવ મહેરામણ છે ઘોડાપુર તરીકે ત્યાં વધતું જાય છે. અને એટલા માટે થઈને જ આ ભગવાનનું સ્વરૂપ છે ને, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે દરેક રીતે અખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. આ ભગવાનનું દરેક અંગ, ભગવાનનું દરેક વસ્તુ એ અખિલમ બતાવવામાં આવ્યું છે. એ ભગવાનનું દરેક રૂપ છે એ મધુરમ બતાવવામાં આવ્યું છે. અને એટલા માટે થઈને જ આ વખતની આ 148મી જગન્ની નાથની યાત્રા એ કાંઈક વિશેષ પ્રકારે આપણને સૂચન કરે છે, વિશેષ પ્રકારે આપણને કાંઈક પ્રેરણા પણ અર્પણ કરે છે. તમે જેમ કહ્યું એ પ્રમાણે કે ભગવાનનું સ્વરૂપ જાણે આમ નયનરમ્ય થતું હોય, દિવસે દિવસે એની અંદર લાવણ્યતા, ઔદાર્યતા, તેજસ્વીતા આવતી હોય એ ભાવ આપણને જોવા મળે છે. પ્રાતઃકાળની અંદર જ્યારે ભગવાન ઠાકોરના આ જગન્નાથની મંગળા આરતી કરવામાં આવે, આરતી શ્રીનાથજીની મંગળા કરી, અને એ ભગવાન જગન્નાથજીને જ્યારે એ શયનમાંથી જગાડવામાં આવે, જાગો ને જશોદાના જાયા વારણા વાયા. એ સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે ભગવાનના આ જગતના નાથના દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યારે આ એક જ જગતનો નાથ એવો છે કે આખું વર્ષ 364 દિવસ મારા ભક્તો, મારા વાલાજનો, મારા આત્મીયો, મારા સ્વજનો મામકાહા
મારા પોતાના લોકો જ્યારે મારા દર્શન કરવા માટે આવે છે ત્યારે પણ આ એક જ જગતનો નાથ એવો છે કે જે ભક્તો માટે થઈને વિચાર કરે. એક ભક્તનું દુઃખ, એક ભક્તનો રોગ, એક ભક્તની બીમારી એ પોતાના શિરે ધારણ કરી અને એને લાગે છે કે આવા તો મારા અનેક ભક્તો છે અને એ અનેક ભક્તો અનેક પ્રકારની પીડાઓથી ઘેરાયેલા છે. અને વિશેષતઃ ટીવી 13ના માધ્યમ દ્વારા આ વખતની આ 148મી જ્યારે જગન્નાથની યાત્રા નીકળી છે ત્યારે હમણાં થોડીક જ ક્ષણો પહેલા આપણે આ ટીવીની સ્ક્રીન દ્વારા આપણે જોયું કે એક બેને સંપૂર્ણ મજાનું જે કાંઈ પ્લેનની ઘટના ઘટી કે એક પ્લેન ઉડ્યું એમાં દુશ્મનોને ભગાડ્યા અને એક પ્લેન ઉડ્યું એમાં સૌને રડાવ્યા. સામ્યતા તો જોવો મિત્રો કે એક પ્લેન ઉડ્યું હતું અને એ આપણે જોવા જઈએ તો સિંદૂર, કારણ કે હરિદ્ર મુત્તા મતિપીત વર્ણામ સુવાસિતમ ચંદન પારિજાતે અનન્ય ભાવેન સમર્પિતાંતે દેવો હરિદ્રામ મુરરી કુરુસ્વ. તો એક પ્લેન જ્યારે ઉડ્યું ને ત્યારે દુશ્મનોને ભગાડ્યા હતા, પણ એક પ્લેન જ્યારે ઉડ્યું ત્યારે આ કર્ણાવતી નગર નહીં, આપણું ગુજરાત નહીં, આપણો દેશ નહીં, સમગ્ર ઓલ વર્લ્ડના દુનિયાના લોકોને એને રડાવ્યા સાહેબ. ત્યારે એક સામ્યતા આ વખતની જગતની નાથની યાત્રા કે એમાં જે દુઃખ આવી પડ્યું છે, એમાં જે યાતના આવી પડી છે ને, હે જગતના નાથ, હે ભાઈ બલભદ્ર, હે બેન સુભદ્રા, આપ જ્યારે આ માર્ગ ઉપર આ યાત્રા કરવા માટે નીકળ્યા છો ને ત્યારે ત્યાં પણ એ દ્રષ્ટિ કરતા જજો. કારણ અમી ભરેલી નજરું રાખો, અમી ભરેલી નજરું રાખો. હે ભગવાન જગતના નાથ, આપના આંખની અંદર, આપના નેત્રની અંદર આપનો તો નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, આપનું અંજન શલાકા અર્પણ કરવામાં આવ્યું, આપને મધવાજ્યનું લેપન કરવામાં આવ્યું. ત્યારે આ નેત્રોત્સવ દ્વારા તમારી દ્રષ્ટિ આ યાત્રા કરવા માટે તમે નીકળ્યા છો ને તો અમી ભરેલી રાખજો. કઈ કેટલા લોકોના, કઈ કેટલા બહેનોના, વીરોના નંદવાણા છે, કઈ કેટલા પતિઓના પતિ એ ખોરવાયા છે. ત્યારે આ અમી ભરેલી દ્રષ્ટિ દ્વારા હે જગતના નાથ, તમે આ બધાની યાતનાને દૂર કરજો. ત્યારે આ યાત્રા શબ્દનો, આ યાત્રા શબ્દની વ્યાખ્યા, આ યાત્રા શબ્દનું મહત્વ એ પર્યાપ્ત બને છે. અને એટલા માટે કહે છે અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી દર્શન આપો, દુખડા કાપો, દર્શન આપો. આજે આ નગરની અંદર આગળ જ બેને વાત કરી હતી કે હવે આ રથની યાત્રા એ કોઈ ગામ પૂરતી નહીં, અમદાવાદ નગર પૂરતી સીમિત નહીં. આપણે જોવા જઈએ તો ગુજરાત પ્રાંતની અંદર હવે તો ગ્રામે ગ્રામે, નગરે નગરે, જને જને નગર નગરની અંદર આ યાત્રા નીકળવા વાળી બની છે. ત્યારે દર્શન આપો, દુખડા કાપો. ભગવાન જગતનો નાથ જ્યારે નીકળે ત્યારે શું કરે છે? આપણે સૌ લોકો એના વધામણા કરવા માટે, ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટે થઈ અને આપણે જ્યારે એ ભગવાનના આ રથયાત્રાના દર્શન કરવા માટે નીકળીએ છીએ. તમે જોવો તો ખરા, આપણી આ કર્ણાવતી નગરની આ મહાયાત્રા, આ રથયાત્રા 148મી જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે એ યાત્રાના વધામણાના ભાગ સ્વરૂપે અલગ અલગ પ્રકારના હાથી ઘોડાઓ, અલગ અલગ પ્રકારના કરતૂબબાજો એ ભગવાનને પ્રસન્ન કરવા માટે જે વ્યક્તિની પાસે આજે પ્રકૃતિ પણ જાણે 16 કળાએ ખીલી હોય, અષાઢ મહિનો એટલે આપણે ત્યાં ઋતુઓનો રાજા તરીકે ગણવામાં આવે છે. અને એવા માસની અંદર આપણે ટીવી સ્ક્રીન પણ ઉપર જોઈ રહ્યા છીએ કે જાણે ગજરાજ પણ આજે નયનરમ્ય વાતાવરણની અંદર પોતાની હર્ષોલ્લાસ સાથે પ્રસન્ન મુદ્રામાં આ ભગવાન જગતના નાથના વધામણા કરવા માટે નીકળ્યા હોય એમ એક પછી એક ગજરાજો પણ ભગવાનને સલામી અર્પણ કરતા કરતા આજે નીકળે છે. આગળ અલગ અલગ પ્રકારના ટ્રકો છે, ટેબલો છે, અલગ અલગ પ્રકારના આપણને જે કાંઈ વર્તમાન સમયની અંદર સૂચન કરવા વાળા છે એ પ્રતીકો પણ આપણને આ ટીવી સ્ક્રીનના માધ્યમ દ્વારા આપણને દર્શન આપી રહ્યા છે. ત્યારે એ ભગવાન જગતના નાથને આપણે સૌ કોઈ લોકો કીટ પતંગાદિ દોષ, નાના નાના જીવાણુઓ પણ આજે ભગવાન જગતના નાથની યાત્રા નીકળશે ને, હમણાં થોડીક જ ક્ષણો પહેલા પણ આપણે જોયું કે ભગવાન જ્યાં પધારવાના છે, ભગવાન જ્યાંથી નીકળવાના છે એ રસ્તાઓને પણ
ગંગાજળ અર્પણ કરી, શુદ્ધોદક એટલે કે ચોખ્ખું જળ અર્પણ કરી અને એને પવિત્ર કરવામાં આવી રહ્યા છે, એને શુદ્ધ કરવામાં આવી રહ્યા છે. ક્યાંક મારા જગતના નાથને અશુદ્ધિ પણ ન આવે. અરે સાહેબ મિત્રો, આ માણસોને છોડો, સ્વયં મેઘરાજા પણ આ રસ્તાઓને શુદ્ધ કરવા માટે આજે પ્રાતઃકાલની અંદર જ્યારે આ ભગવાન જગતનો નાથ યાત્રા માટે પ્રયાણ કરે, યાત્રા માટે નીકળે, એ પોતે પ્રસ્થાન કરે, ત્યારે મેઘરાજા પણ અમી છાટણા સ્વરૂપે આ ભગવાન જગન્નાથના આ રસ્તાને એ શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે સ્વયં મેઘરાજા આવીને બિરાજમાન થાય અને અમી છાટણા સ્વરૂપે એ બધું એ સ્થાનને, એ જગ્યાને બધાને પવિત્ર કરે. ત્યારે આ એક જ ભાવ બતાવવામાં આવ્યો છે કે વર્તમાન સમયની અંદર જે કાંઈ દુઃખ, જે કાંઈ યાતના આવી છે એને હે પ્રભુ જગન્નાથ, આજે આપ આ યાત્રામાં નીકળ્યા છો ને, ત્યારે આપની આ અમી ભરેલી દ્રષ્ટિથી આપ દરેકને દર્શન આપજો અને દર્શન આપતાની સાથે દુખડા કાપજો. દર્શન આપો, દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, કર્ણાવતીના જગન્નાથજી. અને આમે બેન આપણે જોવા જઈએ તો આ યાત્રાની અંદર આપણે જ્યારે દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપ દીનતાના ભાવે આપણે બધા જઈએ છીએ, કોઈ દુઃખીઓના ભાવ લઈને આપણે જઈએ છીએ. જેમ ભાગવતજીની અંદર માં કુંતાજીએ ભગવાન દ્વારકાધીશ આ જગતનો નાથ જ્યારે મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થાય, પાંડવોને હસ્તિનાપુરની ગાદી એમને અપાવે અને પછી આવી અને એ ફૈબાને વાત કરે કે હવે મને આ દ્વારકાવાસીઓ મારા ઘણા બધા સમયથી રાહ જુએ છે, તો મને જવા માટે હવે આજ્ઞા આપો. અને જ્યારે માં કુંતા પાસે આવીને પ્રાર્થના કરે કે ભાઈ હવે મને જવા માટે રજા આપો, ત્યારે માં કુંતા એ સ્તુતિ કરે છે. અને ભાગવતજીની અંદર એને કુંતા સ્તુતિ બતાવવામાં આવી છે. વિપદ સંતુન, હે કાના, હે ઠાકોરજી, હે દ્વારકાના નાથ, હે જગતના નાથ, તારે આપવું હોય તો મને શું આપજે? મને દુઃખ આપજે, મને ઐશ્વર્ય ન આપીશ, કારણ કે કદાચ મને ઐશ્વર્ય આપીશ, મને તું સુખ આપીશ તો હું તને ભૂલી જઈશ. અને એટલા માટે આ ભગવાન જગન્નાથના યાત્રાની, આ રથયાત્રાના દર્શન કરવા માટે આપણે નીકળ, કાંઈક તો આની અંદર સામ્યતા હશે ને. એટલે તમે જો દિવસે દિવસે દરેક વખતની રથયાત્રા કરતા લોકો એની અંદર ભક્તોનું ઘોડાપુર વિશેષ આપણને જોવા મળે છે. ત્યારે દરેક ભક્તો આવી અને કહે છે કે અમે દીન દુખીએ છીએ, અમારી ઉપર આપત્તિ છે, અમારી ઉપર વિપત્તિ છે, તો હે જગતના નાથ આ બધાને તું દૂર કરવા વાળો બનજે. એટલા માટે કહે છે, હું દુખિયાળો દીન દયાળુ આવ્યો તારે દ્વારે રે, હું દુખિયાળો દીન દયાળુ આવ્યો તારે દ્વારે રે, દયા કરીને પાર ઉતારો, દયા કરીને પાર ઉતારો, કર્ણાવતીના જગન્નાથજી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, કર્ણાવતીના જગન્નાથજી. હું દીન દુખિયાળો છું પ્રભુ, તમારા શરણે આવ્યો છું. હે જગતના નાથ, તારા દર્શન કરવા માટે આવ્યો છું. મારા જે કાંઈ દુઃખો છે, જે કાંઈ મારું દૌર્ભાગ્ય છે, એને પ્રભુ તું દૂર કરવા વાળો બનજે. અને ટીવી 13ના માધ્યમ દ્વારા પણ આપણે એ જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપ જ્યારે આ યાત્રા માટે નીકળ્યા છો ને, ત્યારે આપની દ્રષ્ટિ એ અમી દ્રષ્ટિ કરી અને દરેક લોકોના, દરેક ભક્તોના મનોભાવને, દરેક ભક્તોના સંકલ્પોને, એના મનવાંછિતને તમે એને દૂર કરી અને બસ સારું ઐશ્વર્ય અને ફળ પ્રદાન કરવાવાળા હે ઠાકોરજી, હે ભાઈ બલભદ્ર, હે બેન સુભદ્રા બનજો. અને એ જ ભાવથી ઠાકોરજી પણ આજે આ કર્ણાવતી મહાનગરની અંદર પોતાની ભવ્ય વિશાળ સેનાની સાથે જ્યારે નીકળ્યા છે, ત્યારે એ ધીરે ધીરે કર્ણાવતી મહાનગરના, એટલે કે આ અમદાવાદ મહાનગરના અલગ અલગ પડાવોને પાર કરતા કરતા બપોરે મધ્યાહ્ન સમયે આ બાલ્ય સ્વરૂપ, આજે ભગવાન જગન્નાથજી બાલ્ય સ્વરૂપે છે. આગળ જ વાત કરી, કારણ કે આને તો વડના એક પાનની અંદર પણ એ પોતે શયન કરી શકે અને અર્જુન જેવાને જ્યારે દર્શન આપવા હોય ત્યારે વિરાટ સ્વરૂપ પણ એ ધારણ કરી શકે. અને એટલા માટે કીધું વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ
બાલમ મુકુંદમ મનસા સ્મરામી. અને એ ભાવથી જ્યારે ભગવાન નીકળ્યા છે ત્યારે બરોબર મધ્યાહન સમયે જ્યારે મામાને ત્યાં એટલે કે મોસાળામાં પહોંચશે ને ત્યારે આ જગતના નાથનો આનંદ એ અતિરેક એ આનંદ ઉરમાં નથી સમાતો. હવે એનો આનંદ, અને આપણે ત્યાં તો લોકવાયકાઓ પણ છે. ભાણેજ જ્યારે મોસાળમાં હોય પછી એને કયા વાતનું દુઃખ હોય. અને આપણે ત્યાં એક શ્લોક પણ કીધો છે કે અનાથસ્ય જગન્નાથ તસ્યમ મેન સંશય. અનાથ જે રહેલો, અનાથ કોઈ છે જ નહીં સાહેબ. હવે જગન્નાથ જેનો નાથ હોય એને અનાથ કેમ કહેવો? અને યસ્ય નાથો જગન્નાથ તસ્ય મે કથમ દુઃખમ પ્રભો. હવે જેનો નાથ જ, યસ્ય નાથો જગન્નાથ